મિત્રો, લાખાદાદા પરમાર કે જે ગિરનારના જંગલમાં તેઓ પોતે એકલા વાડો કરી અને પોતાના માલઢોરને લઈને રહેતા અને એમના આ વાડાની રક્ષા સાક્ષાત મારી લોઢાના દાંતવાળી મેલડી કરતા અને એ પણ રોજ રાત્રે સિંહણનું રૂપ ધરી અને વાડાની ચારેય બાજુ તેઓ આખી રાત પહેરેદારી કરતા। તો મિત્રો, લાખાદાદા પરમારે એવું તો શું કર્યું હતું કે જેના કારણે માતા મેલડી પોતે સિંહણ બની અને એમના આ વાડાના માલઢોરની રક્ષા કરતા હતા। તો મિત્રો, આજે આપણે સુરવીર લાખાદાદા પરમાર અને માં મેલડીના એક અનેરા અને સાચા ઇતિહાસની આજે વાત કરીશું। મિત્રો, લાખાદાદા પરમાર કે જેમનું મૂળ ગામ ગરમલી હતું, પણ તેઓ રહેતા હતા વાઘવાડી ગાંડી ગીરમાં અને જ્યાં રાત્રે નહીં પરંતુ દિવસે પણ માણસને જતા ડર લાગતો અને કોઈ એવા વિસ્તારમાં ભૂલથી પણ જતું નહીં। પણ લાખાદાદા તો ત્યાં જ પોતાનો દંગડો નાખી અને ઝૂંપડું બાંધીને રહેતા અને લાખાદાદા કુંવારા હતા ત્યારથી જ તેઓ એમનું ગામ ગરમલી છોડી અને તેઓ જંગલમાં જતા રહ્યા હતા અને લાખાદાદાને મૂંગા માલઢોર એમના જીવ કરતાં પણ વધારે વાલા હતા। તેથી લાખાદાદા ઝૂંપડું બાંધી અને એક આગળ વાડો બનાવેલો અને એ વાડામાં માલઢોર સાથે જંગલમાં એકલા રહેતા અને પોતાનું જે ઝૂંપડું હતું એમાં એક નાનકડો ધૂળનો ધડીમલો અને એ ધૂળના ધડીમલામાં સવા વેતનું ત્રિશૂળ અને એ ત્રિશૂળને તેઓ પોતાના જીવની જેમ જતન કરી અને હૈયાનો હાર કરીને રાખતા અને એ દેવીનું નામ હતું હડકમઈ મેલડી। અને મિત્રો, આમ આ લાખાદાદાને માં મેલડી એવી રીતે સાચવતા કે એમને કડવો કાંટો પણ વાગવા ના દેતા અને આ જંગલમાં તેઓ કોઈ જ માણસોની સાથે નહીં પણ સાક્ષાત માં મેલડીની સાથે વાતો કરીને રહેતા હતા। અને આમ કરતાં કરતાં એક દિવસની વાત છે અને રાત્રે લાખાદાદા સૂતા હતા અને ત્યારે એક સિંહ ત્યાં એમની વાડા પાસે આવ્યો અને તે ઘૂરી અને શિકાર કરવા માટે તે લાખાદાદાના વાડામાં પડે છે। ત્યારે લાખાદાદાની આંખ ખુલી ગઈ અને બૂમ પાડી કે ક્યાં ગઈ મારી મેલડી, આજે સિંહ આવ્યો છે। અને ત્યારે આટલી બૂમ પાડતાની સાથે જાણે સિંહે કાંઈ જોઈ લીધું હોય એવી રીતે તે ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી ગયો। અને પછી તો લાખાદાદા પહોંચ્યા ઝૂંપડામાં અડધી રાત્રે અને હાથ જોડી અને કોડિયામાં તેમણે દૂધ લીધું અને એક દીવાની દિવેટ લીધી અને ત્યાં તો જ્યોત પ્રગટ થઈ। અને મિત્રો, આ લાખાદાદા કે જે માં મેલડીનું એવું ભજન કરતા કે એમની પાસે ગુગળ શ્રીફળ કે ઘીના દીવા કરવાના એમની પાસે પૈસા ન હતા, તેથી તેઓ કોડિયામાં દૂધ મૂકી અને એ દૂધમાં જ્યારે દીવાની દિવેટ મૂકતા અને ત્યાં તો એ દૂધમાંથી જેમ ઘીની જ્યોત સળગતી એવી રીતે જ્યોત પ્રગટ થતી, આવી એમની ભક્તિ હતી। અને તેઓ ગાયના છાણનું ધૂપ કરતા અને માં મેલડી તેનાથી પ્રસન્ન રહેતા। તેથી તેઓ આ અડધી રાત્રે દીવો પ્રગટાવીને કહે છે કે હે માં મેલડી, આજે તારી પૂજા કરી રહ્યો છું ને એના કારણે મારા માલઢોર બચી ગયા છે અને કદાચ મને મેલડી જેવું દેવ ના મળ્યું હોત ને તો આજે આ મારા માલઢોરની રક્ષા કોણ કરોત માં। અને ત્યારે માં મેલડી કહે છે કે સાંભળ મારા લાખા, આજે હું મેલડી તને કહું છું કે રાત્રે તારે જાગવું પડે છે અને તારા વાડાની રક્ષા કરવી પડે છે, પણ આજથી તું તારા ઝૂંપડામાં આરામથી સૂઈ જજે અને તારા વાડાના ઝાંપે જો સિંહણ થઈ અને આખી રાત પહેરો ભરું અને જો એકેય નાના મોટા જંગલી પ્રાણીઓને તારા વાડાની નજીક પણ આવવા દઉં ને એ તો લાખા તારી મેલડીને ફટ કહેજે બાપ। અને આમ આટલા શબ્દો સાંભળતાની સાથે લાખાદાદા કહેવા લાગ્યા કે ભલે મારી મેલડી, આ જંગલમાં મને એવું નથી લાગતું કે હું એકલો રહું છું। અને આમ કહી અને પછી લાખાદાદા જેવા રાત્રે બહાર નીકળીને જુએ છે ત્યાં તો વાડાની ફરતે મારી લોઢાના દાંતવાળી મેલડી સિંહણના રૂપે આમ તેમ આંટા મારી રહી છે અને લાખાદાદાના માલઢોરની પહેરેદારી કરી રહી છે। અને આમ કરતાં કરતાં એક દિવસની વાત છે અને વન વગડે આ લાખાદાદા પોતાના માલઢોરને લઈ અને દૂર દૂર ગાંડી ગીરમાં ફરવા નીકળી ગયા અને ચરામણ કરતાં કરતાં હવે એમને તરસ લાગી, એમના માલઢોર પણ તરસ્યા થયા અને પછી તો તેમનો હવે જીવ જાય એવું થવા લાગ્યું। તેથી બે હાથ જોડીને માં મેલડીને કહ્યું કે માં, હવે પાણીની વ્યવસ્થા કર
નહીતર મારો જીવ નીકળી જશે અને મારા મૂંગા પ્રાણીઓ પણ તરસે મરી જશે. અને માડી, આ ગાંડી ગીરમાં હું તારી સાથે રહું છું તો તારા સિવાય બીજું મને પાણી દેવા આવશે કોણ? અને આમ જ્યારે લાખા દાદાએ આટલો પોકાર કર્યો ને ત્યાં તો માં મેલડી 80 વર્ષના ડોશીનું રૂપ લીધું અને માથે મોટી માટલી ઉપાડી અને સામે આવ્યાને કહેવા લાગ્યા કે લે મારા લાખા, પાણી પી લે દીકરા. ત્યારે લાખા દાદા કહે છે કે માં, એમ પાણી ન પીવું, કારણ કે હું પાણી પીવું તો મારી તો તરસ મટી જાય, પણ આ મારા મૂંગા ઢોર છે એમનું શું થાય? અને આટલું કહેતા જ આ ડોશીમાં કહે છે કે એમ વાત છે. અને આમ કહેતાની સાથેમાં મેલડી ત્યાં સવાવેતની નાગણી બની ગયા અને જીભના લબકારા મારવા લાગ્યા. ત્યારે લાખા દાદાએ પોતાની પાઘડી ઉતારી માતાજીનું સન્માન કર્યું. ત્યારે માં મેલડી કહે છે કે સાંભળ મારા ભગત, આજથી હું મેલડી તને વચન આપું છું ને તારી પાઘડીમાં હું મેલડી વાસ કરું છું. અને જ્યાં જ્યાં જંગલમાં તને તરસ લાગે ને તારા માલઢોર જ્યાં તરસ્યા થાય ને ત્યાં આ પાઘડી ઉતારીને મારી મેલડીનું નામ લેજે. અને ત્યાં જમીનમાંથી સૂકા બંજરમાંથી જો પાણીના ફુવારા ના ઉડાડું ને તો મને મેલડીને ઓળખે કોણ? અને આમ કહીને માં મેલડી ત્યાં લાખા દાદાની પાઘડીમાં જઈને સવાવેતની નાગણી સમાઈ જાય છે. અને પછી તો લાખા દાદા માં મેલડીને પોતાની પાઘડીમાં જ રાખવા લાગ્યા અને માં મેલડી એમની પાઘડીમાં વાસ કરે છે. અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો ને લાખા દાદા ઝૂંપડીમાં બેઠા બેઠા ત્રિશૂળ સામે જોઈ અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારા ચાલ્યા ગયા પછી મારી મેલડીનું કોણ અને કોણ મારી મેલડીની સેવા કરશે? ત્યારે માં મેલડી બોલી કે બોલ મારા લાખા, મારા દીકરા તું કહેતો હોય ને તો તને અમર કરી નાખું. કે માં, મારે અમર તો નથી થવું, પણ એકવાર તારું સાક્ષાત રૂપ જોવું છે અને માડી હું તારું રૂપ જોવા માગું છું. ત્યારે માં મેલડી કહે છે કે લાખા દાદા, તમે આ વાત છોડી દો, આવી જીદ ના હોય. પણ લાખા દાદા માનતા નથી ને જીદે ભરાય છે. અને પછી તો તેઓ લીમડાની એક ડાળ ઉપર પોતાની પાઘડીનો એક છેડો બાંધ્યો અને બીજો છેડો પોતાના પગે બાંધ્યો અને પછી ઊંધા લટકી ગયા. અને જ્યાં લટક્યા હતા તેના નીચે જ એક ધૂણો બનાવી અને એમાં આગ લગાવી દીધી અને એ સળગતા ધૂણાની ઉપર ઊંધા લટકી અને સાધના કરવા લાગ્યા. અને એટલું જ નહીં, એ ધૂણાની વચ્ચે એક ત્રિશૂળ રાખ્યું અને ત્રિશૂળની જે મોટી વચ્ચેની અણી હતી તે અણીદાર ભાગ પોતાના ગરદનના ગળાની વચ્ચોવચ્ચ રાખી અને લાખા દાદા આકરી સાધના શરૂ કરી. પછી તો તુહીમાં મેલડી, તુહીમાં મેલડી આમ કરવા લાગ્યા. અને જ્યારે સવા મહિનો વીત્યો, હવે તો પેટના આંતરડા ગળા સુધી આવી ગયા અને તો પણ તુહીમાં મેલડી, તુહીમાં મેલડી. અને ત્યારે સવા મહિને મારી લોઢાના દાંતવાળી મેલડી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને લાખા દાદાને સામું હાજર થયાને કહે છે કે દીકરા, આવી જીદ ના હોય અને આવી આકરી સાધના કરી અને તારે શું જોઈએ છે બોલ. આજે તું જે માગે ને એ ના કરી દઉં તો મને મેલડીને ઓળખે કોણ? કે માડી, મારે તો તારું અસલી સ્વરૂપ જોવું હતું. ત્યારે માં મેલડી કહે છે કે બોલ દીકરા, આજે હું તને વરદાન આપવા માગું છું. ત્યારે લાખા દાદા કહે છે કે હે માં, હું પરમાર કુળના સુરાપુરા થવાની તાકાત આપ માડી અને આવનારા સમયમાં હું પરમાર કુળનો સુરવીર થઈ અને પૂજાવું અને માણસો જે મારી પાસે આવે એમના દુઃખને ભાગીને ભૂકો કરી નાખું ને એવું મારે વરદાન જોઈએ છે. મારે પરમાર કુળમાં પૂજાવું છે સુરવીર થઈને. ત્યારે માં મેલડી કહે છે કે તથાસ્તુ. અને પછી લાખા દાદા કહે છે કે માં, હજુ પણ મારે એક બીજું વરદાન જોઈએ છે. કે બોલ દીકરા, કે મારી હું જ્યાં પૂજાવું ને ત્યાં મારી સાથે સાથે મારી પહેલાં મારી મેલડી તમે પણ પૂજાઓ અને આપણે બંને સાથે પૂજાઈએ એવું માં મારે જોઈએ. ત્યારે માં મેલડી કહે છે કે હે મારા લાખા દાદા, આજે હું મેલડી તમને મારો દીકરો ગણી અને મારા ખોળે લઉં છું અને મારા ખોળામાં બેસાડી અને હું તો પૂજાવું અને સુરાપુરો સુરવીર બનાવી અને તને પણ જો પૂજતો ના કરું તો મને મેલડીને ઓળખે કોણ? ત્યારે લાખા દાદા કહે છે કે બસમાં મારે એટલું જ જોઈએ છે. અને તથાસ્તુ કહીને માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી એ જ જગ્યાએ આ લાખા દાદા સમાધિ લઈ લે છે. અને આમ કરતાં કરતાં થોડાક વર્ષો વીત્યા અને હવે લાખા દાદાના પરિવારની નવી પેઢી જેમાં નામ છે કરશન દાદા અને આ કરશન દાદાના 4 દીકરા છે. અને આ 4 દીકરાને મૂકી અને આ કરશન દાદા હવે આ લાખા દાદા જ્યાં ગાંડી ગીરમાં જ્યાંમાં મેલડીની ભક્તિ કરતા હતા એ જ આ જંગલવાળા વિસ્તારમાં આવી અને કરશન દાદા રહેવા લાગ્યા છે.
અને ત્યારે ઘટના એવી બને છે કે કરશન દાદાના 4 દીકરા હતા, એમાં સૌથી નાના દીકરાને સપને લાખા દાદા આવે છે અને આવીને કહેવા લાગ્યા કે હે દીકરા, હું તમારો દાદો લાખો છું અને હું બેસણા કરવા માગું છું, મને બેસાડો અને જ્યાં કરશન દાદા રહેવા ગયા છે ને ત્યાં હું રહું છું અને મારી સાથે માતા મેલડી છે. અને આમ આવું સપનું આવ્યું ત્યારે કરશન દાદાના 4 દીકરાઓ ત્યાં કરશન દાદાને જઈને કહેવા લાગ્યા. ત્યારે કરશન દાદા કહે છે કે આવા બધા સપના આવ્યા કરે એવું બધું હું ના માનું, કારણ કે કરશન દાદા પોતે નીલ હનુમાન દાદાના મોટા ભગત હતા અને એમણે એક પગ ઉપર ઊભા રહી અને હનુમાન દાદાને પ્રસન્ન કર્યા હતા. તેથી તેઓ માનતા નથી, પણ કહે છે કે જો આપણા દાદા શૂરવીર હોય અને તેમણે સાચે જ તમને સપનું આવ્યું હોય તો તેઓ એમનું આખું નામ જણાવે. ત્યારે આ કરશન દાદાના એ 4થા નંબરના દીકરાને આ દાદા ધૂણવા આવે છે અને કહે છે કે હે કરશનભાઈ, હું બીજું કોઈ નહીં, હું લાખા ખોડા પરમાર છું. અને જ્યારે આવું આખું નામ જ્યારે આ નાનકડા દીકરાના મોઢે સાંભળ્યું ત્યાં તો તેઓ માની ગયા. અને પછી ફરી આ દીકરો કહેવા લાગ્યો કે હે કરશન દાદા, તમને હજુ એક બીજું પ્રમાણ આપું છું, સાંભળો. તમારી ઝૂંપડીની બાજુમાં જે મોટી બોરડી છે ત્યાં 3 ફૂટનો કાળો નહીં અને ધોળો નહીં એવા રંગનો જો નાગ બની અને આવતીકાલે આવીને ફૂંફાળા મારું ને તો માનજો કે હું તમારા કુળનો સુરાપુરો સુરવીર બોલ્યો છું. ત્યારે લાખા દાદાના આટલા શબ્દો સાંભળીને કરશન દાદા કહે છે કે હે દાદા, જો ખરેખર આવું થાય ને તો અમે તમારા બેસણા કરીશું, જાઓ, આવું હું તમને કહું છું. અને આમ કહી અને પછી તો કરશન દાદાએ આ વાત બધાને કરી. ત્યારે ઘણા બધા માણસો ત્યાં બીજા દિવસની વહેલી સવારે હાજર છે અને એવા જ સમયે ઘટના એવી બની કે ઝૂંપડીની બાજુમાં જે બોરડી હતી ત્યાં 3.5 ફૂટનો એક કાળો નહીં ને ધોળો નહીં એવો નાગ આવીને ફૂંફાડા મારવા લાગ્યો. ત્યારે આ બોરડીના ઝાડ ઉપર આમ ફૂંફાડા મારતો જોઈ અને પછી તો આ કરશન દાદા એમના દીકરાઓ બધા જ હાથ જોડીને દર્શન કરે છે અને એટલી વારમાં તો ત્યાં આ નાગ દેવતા અદૃશ્ય થઈ જાય છે. પરંતુ પછી આ કરશન દાદા કે જે લાખા દાદાને બેસાડવાનું ભૂલી ગયા અને તેઓ તેમના બેસણા કરતા નથી. ત્યારે લાખા દાદા કહે છે કે હવે મારે કાંઈક તો કરવું પડશે અને કોઈને વાગે નહીં. એવી રીતે કરશન દાદાના ઝૂંપડા માથે તેમણે પથ્થરોના ઘા કર્યા. ત્યારે કરશન દાદા જાગીને જુએ છે કે આ વળી મારા ઝૂંપડા ઉપર કોણ પથ્થર મારતું હશે અને તેમણે આ દાદાને બેસાડ્યા નથી એનો એક ઈશારો છે, પણ તેઓ સમજી ના શક્યા અને તેઓ પોતાના ગામમાં જઈને કહેવા લાગ્યા કે કોઈક અજાણ્યા માણસો મારા ઉપર હુમલો કરે છે. તેથી માલધારીઓ અને સગા સંબંધીઓને હથિયાર સાથે બોલાવી અને એમના ઝૂંપડાની 4 બાજુ તેમણે પહેરેદારી રાખી અને પછી તો ખુલ્લી તલવારો અને ભાલા સાથે આ માલધારીઓને સગા સંબંધીઓ પહેરેદારી કરવા લાગ્યા અને કહે છે કે જે હોય તે, હવે આપણે એને છોડીશું નહીં. પણ આ તો લાખા દાદાનો ચમત્કાર હતો અને તેમણે ફરી વાર ચમત્કાર કર્યો અને પછી તો તેમણે આ કરશન દાદાની જે ઝૂંપડી હતી તેના વચ્ચોવચ્ચ પથ્થરોનો વરસાદ શરૂ કરી નાખ્યો અને ત્યાં વરસાદ પડે એમ એમની ઝૂંપડીમાં પથ્થરો પડવા લાગ્યા અને ત્યાં થોડી જ વારમાં પથ્થરોનો ડુંગર બની ગયો. ત્યારે ઝૂંપડાની વચ્ચે આવું થતાં જોઈ અને પછી ત્યાં હર કોઈ ગામ લોકો કહેવા લાગ્યા કે કરશન દાદા, આ કોઈ કાળા માથાના માનવીના હાથની વાત નથી, આ તો કોઈ દેવી દેવતાનો ચમત્કાર છે અને એના સિવાય આવું કાર્ય બીજું કોઈ ના કરી શકે. અને ત્યારે 4 દીકરાઓ ધૂણવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું લાખો દાદો છું અને મેં તમને ચમત્કાર આપ્યો પણ તમે મને બેસાડ્યો નહીં, આ એનું પરિણામ છે. ત્યારે આટલા શબ્દો સાંભળી કરશન દાદા કગરી પડ્યા કે મને માફ કરો દાદા, અમે તમને બેસાડવા માટે તૈયાર છીએ, પણ તમે કાંઈક પ્રૂફ આપો જેથી આ ગામથી આવેલા માણસોને અને આ માલધારીઓને ખબર પડે. ત્યારે દાદા કહે છે કે આવતીકાલે પથ્થરની મારી ખાંભી આવે અને એ ખાંભી ઉપર જો સિંદૂર લગાવેલું હોય ને તો માની લેજો કે હું સુરાપુરો સુરવીર દાદો બોલ્યો હતો. આમ પછી તો આટલું કહેતાની સાથે બીજા દિવસે ત્યાં 500 માણસો આ ઘટનાને જોવા આવીને વહેલી સવારે ઊભા છે કે શું ખરેખર સુરાપુરા દાદા બોલ્યા એ શું સાચું પડશે કે ખોટું. અને આમ જ્યારે 500 માણસો ઊભા હતા અને વહેલી સવારે દાદાએ વચ્ચોવચ્ચ સિંદૂરિયો પથ્થર લાવી અને બધાની વચ્ચે લાવીને ઘા કર્યો. ત્યારે 500 માણસોએ આ પથ્થર અચાનક હવામાંથી આવતો જોયો અને પછી તો
બધા જ પથ્થરને પગે લાગી અને આ પથ્થરની ચારે બાજુ નાની એવી ડેરી બનાવી અને દાદાના ત્યાં જ બેસણા કરી દીધા અને દાદાના 12 મહિનાના નિવેજ કબૂલ કરી લીધા। અને પછી દાદા કહે છે કે આજે મારી વસ્તીએ અહીંયા મને બેસાડ્યો છે અને કદાચ 7 પાતાળે બેઠો હોય અને મારી વસ્તી જો મને બોલાવે તો 7 પાતાળમાંથી આવીને જવાબ ના આપું ને તો હું સુરાપુરો સુરવીર ના કહેવાઉં અને હું એકલો નથી, મારી મેલડીના ખોળે બેઠેલો છું। એનો સમય આવે ને ત્યારે તે જાગૃત થશે અને એ દિવસે મારી મેલડી પણ મારી જેમ પરચા પૂરશે। અને આમ દાદાને બેસાડ્યા અને આમ કરતાં કરતાં ઘણો બધો સમય વીત્યો અને કરશન દાદાના જે 4 દીકરા હતા એમાંથી જે સૌથી નાના દીકરા હતા એમના 2 દીકરા છે અને એ 2 દીકરામાં નાના દીકરાનું નામ અજયભાઈ પરમાર છે। અને આ અજય પરમાર કે જેમને માં મેલડીનો ખૂબ જ મહિમા લાગેલો અને તેઓ તુહીમાં મેલડી બસ બીજી કોઈ વાત નહીં અને માં મેલડીનો એક ફોટો રાખેલો અને ફોટાની સામે દીવો અને અગરબત્તી કરે અને તેઓ માં મેલડીના ભજનમાં ખોવાઈ જાય અને બાપ દીકરાની એવી ગરીબ પરિસ્થિતિ કે તેઓ ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા હતા, કોઈ આરો હતો નહીં। અને એવામાં અજયભાઈના બાપુ કે જે બંને ભાઈઓને ભણાવી ગણાવી અને નોકરીએ લગાવવાની તેઓ ઘણી બધી કોશિશો કરી રહ્યા છે અને આ બાજુ અજય પરમાર ભણવા તો જાય છે પરંતુ એની સાથે સાથે તેઓમાં મેલડીને પણ ભજી રહ્યા છે। અને કોઈકે કહ્યું કે માતાજી મેલડીને પ્રસન્ન કરવા હોય તો તાવો ચૂંદડી અને એમના નર નિવેજ કરવા પડે તો માતાજી રીઝે। અને ત્યારે હવે આ તાવો કરવાનું અજય પરમારે નક્કી કર્યું પરંતુ એમની પાસે પૈસા નથી, તેથી તેઓ કોલેજ કરવા માટે અમરેલી જતા અને પોતાના ઘરથી અમરેલી 30 કિલોમીટરનું અંતર હતું, તેથી તેઓ ટિકિટના પૈસા બચાવી અને ચાલતા જતા અને ચાલતા આવતા અને આમ કરતાં કરતાં તેઓ માં મેલડીનો તાવો ચૂંદડી અને શ્રીફળના પૈસા ભેગા કરી રહ્યા છે અને બપોર સુધી કોલેજ હતી, તેથી બપોર સુધી કોલેજ કરે, બપોર પછી તેઓ કાળી મજૂરી કરવા જાય, રેતના ફેરા કરે ને 25 રૂપિયા મળે એનાથી માતાજીનો તાવો કરવા માટે તેઓ રૂપિયા ભેગા કરી રહ્યા છે। અને આમ કરતાં કરતાં તેમણે માતાજીનો તાવો કર્યો અને પછી એમને ખબર પડે છે કોઈક એવું કહે છે કે માતાજીને રીઝવવા માટે ઉપવાસ કરવો પડે, તેથી તેઓ પાણીએ નહીં અને કોઈ ફ્રૂટ પણ નહીં, કોઈ ફરાળ નહીં અને આમ તેઓ માતાજીના નકોડા ઉપવાસ કરવા લાગે છે। અને આમ કરતાં કરતાં નવરાત્રિનો સમય આવે છે અને ત્યારે તેઓ માતાજીના નકોડા ઉપવાસ કરે છે। માતાજીને પ્રસન્ન કરવા માટે તેઓ પાણીએ પીતા નથી પરંતુ માતાજી મેલડી પણ મહિમા રચે છે અને ગમે તે ભોગે એમના ઉપવાસને ભંગ કરી નાખે છે। અને ત્યારે અજય પરમાર કહે છે કે માં, હું તારો દીકરો છું, તારામાં જેટલી જીદ છે ને એનાથી વધારે મારામાં પણ છે, કારણ કે જેવી માં હોય એવા દીકરા હોય। અને એક નહીં બે નહીં 21 વાર 3.5 દિવસના ઉપવાસ કર્યા અને છેલ્લા 3 અનુષ્ઠાનમાં માતાજી પ્રસન્ન થયા અને અજય પરમારના સપનામાં આવી અને માતાજીએ દર્શન આપ્યા ને કહ્યું કે બોલ મારા દીકરા, તું મારા માટે આટલી બધી ભક્તિ કેમ કરી રહ્યો છે? બોલ, આજે હું મેલડી તને કહું છું કે તારે શું જોઈએ છે? અને ત્યારે આ અજય પરમાર એટલું કહે છે કે માં, હું તો ખાલી એમ જ જાણવા માગું છું અને આ ગામના અને અમુક માણસો કહે છે કે તમે માં મેલડી બેઠા છે તમારા ઘરે, એમાં મેલડી ક્યાંના છે અને કોણ લાવેલું? તો મારી તમને એટલું જ પૂછવાનું છે મારે કે તમે ક્યાંના છો, કોના છો અને તમે અમારા આ પરિવારમાં કેવી રીતે પૂજાવશો? ત્યારે માં મેલડી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે અજય પરમાર, આટલી વાત જાણવા માટે તે આટલું બધું કર્યું કે હા માડી? અને ત્યારે માં મેલડી કહે છે કે દીકરા સાંભળ, હું તારા દાદા લાખા દાદાની માતા મેલડી છું અને લાખા દાદાના વેણે વાતો કરતી અને લાખા દાદાએ મને પ્રસન્ન કરી હતી અને એમનું આકરું તપ એના કારણે જેમ લાખા દાદા પૂજાય છે ને એમ હું માં મેલડી પણ લાખા દાદાની વારે હતી। અને આમ અજય પરમારે પહેલીવાર માતાજીને પ્રસન્ન કર્યા અને આમ પછી તો જ્યારે અજય પરમાર માં મેલડીના ધૂનમાં ખોવાઈ ગયા ત્યારે એમના ઘરના લોકો કહે છે કે તમારે આવી બધી ભક્તિ કરવાની નથી, તમારે સરકારી નોકરી લેવાની છે, ભણી ગણીને કાંઈક કરી બતાવવાનું છે। માટે અજય પરમાર ઉપર આવા દબાણો જ્યારે ઘરવાળા તરફથી થવા લાગ્યા તેથી ક્રોધિત થઈને અજય પરમાર ઘર બાર છોડી અને લાખા દાદાએ જ્યાં સમાધિ લીધી હતી અને જ્યાં કરશન દાદા જંગલમાં એકલા રહેતા હતા એમની પાસે રહેવા માટે ચાલ્યા ગયા। અને આમ કરતાં કરતાં
પછી જ્યારે કરશન દાદાનું નિધન થઈ ગયું અને આખોય પરિવાર જ્યારે ગરબલી ગામમાં પાછો ચાલ્યો ગયો અને હવે માત્ર આ જંગલમાં જ્યાં સમાધિ હતી ત્યાં નર નિવેદ કરવા લોકો જતા અથવા તો પગે લાગવા જતા અથવા તો કોઈ માનતા હોય ત્યારે જતા, પણ હવે અજય પરમાર ત્યાં ફરી પાછા રહેવા માટે ચાલ્યા ગયા એકલા અને પોતાના દાદા જ્યાં રહેતા ત્યાં પોતે એકલા 6 મહિના સુધી ભૂખ્યા અને તરસ્યા માતાજીની તપસ્યા કરી અને જ્યારે માં મેલડીની આવી તપસ્યા પાકી ત્યારે લાખા દાદાની જેમ અજય પરમારને પણ માં મેલડી કાળી નાગણી સ્વરૂપે અને સિંહણ સ્વરૂપે દર્શન આપવા લાગ્યા અને પછી માં મેલડી કહે છે કે અજય પરમાર, કદાચ તારો પરિવારને દુનિયાના લોકો તો તને અજય પરમાર તરીકે ઓળખતા હશે, પણ હું મેલડી તને નવું નામ આપું છું અને અજુ તરીકે દુનિયામાં તને અજુ પરમાર તરીકે જો ફેમસ ના કરું તો મને મેલડીને ઓળખે કોણ? અને મારા નામની 3 અગરબત્તીઓનો વ્યવહાર રાખજે અને 3 અગરબત્તીઓમાં જો લાખોના વ્યવહારના કામ ના કરું તો મને મેલડીને ઓળખે કોણ? અને આમ હવે તો જેમ એમના દાદા વાતો કરતા એમ અજય પરમાર પણ માં મેલડી સાથે સીધા વાતો કરવા લાગ્યા અને આમ કરતાં કરતાં એક સમય અજય પરમારને એમના ગામના માણસો ગરબલીથી વાજતે ગાજતે લેવા આવે છે ત્યારે અજય પરમાર જવાની ચોખ્ખી ના પાડે છે કે હું તો માતા મેલડીની ભક્તિ કરીશ અને મારા દાદાની જેમ અહીંયા રહીશ. ત્યારે માં મેલડી એમને જવાની રજા આપે છે અને કહે છે કે સાંભળ મારા દીકરા, હું મેલડી તો તારા ભેગી જ છું, પણ મારા નિયમોને યાદ રાખજે કે મારા નામ ઉપર ક્યારેય ધંધો કરતો નહીં, નહીતર તારે અને મને મેલડીને છેટું પડી જશે. અને મારા નામની અંધશ્રદ્ધા ફેલાવતો નહીં, નહીતર તારે ને મારે છેટું પડી જશે. અને 1 રૂપિયાના નિવેજ લેતો નહીં, દાણા જોતો નહીં, વિધિઓ કોઈ કરતો નહીં, પાઠ માંડતો નહીં, માત્ર ને માત્ર 3 અગરબત્તી લઈ અને એ દુખિયાના માથે ફેરવજે અને સામેવાળાને જો મારા ઉપર વિશ્વાસ હશે ને તો 3 અગરબત્તીમાં જો દુનિયાના દુઃખ ના મટાડું તો મને મેલડીને ઓળખે કોણ? અને આમ ગુજરાતભરમાં મેલડીએ અજય પરમારનું નામ અમર કર્યું અને જગતમાં ગુંજતું કર્યું અને ગુજરાતમાં પહેલું પ્રમાણ માતાજીએ આપ્યું કે એક જ ચૂલે એક નહીં પણ 51 તાવાની હાર લાગી અને માતાજીના આગળ જે આવે એમના દુઃખને માતાજી ભાગીને ભૂકો કરવા લાગ્યા. અને પછી સમય વીત્યો અને નવલા માતાજીના નોરતા આવે છે ત્યારે અજય પરમાર જીદ કરે છે કે હે માડી, હું 8 દિવસ તારા નકોડા ઉપવાસ કરીશ અને 8મે જ્યારે હું તારો તાવો કરીશ ને ત્યારે સાક્ષાતમાં મેલડી તું જાતે આવીને મને દર્શન આપીશ ને ત્યારે હું ઉપવાસ છોડીશ. ત્યારે માં મેલડી કહે છે કે રહેવા દે મારા ભગત, રહેવા દે, અને આમ મને મેલડીને તું ઓળખી નહીં શકે. અને ત્યારે અજય પરમાર કહે છે કે માં, હું તને કેમ ના ઓળખું, હું તારો દીકરો છું. અને ત્યારે માં મેલડી એટલું કહે છે કે ઓળખી લેજે, હું આવીશ 8મે અને તાવો જમીને જઈશ અને જોજે ક્યાંક દાદા વાલજી અને રામજીએ જે કર્યું હતું ને એવું ના થાય કે ના થાય માડી, તારે મને દર્શન આપવા પડશે. અને આમ અજય પરમાર તરત માતાજીના સંકેતને ઓળખી ગયા અને હળાહળ કળિયુગનો આ સત્યનો દાખલો છે અને જેના સાક્ષી અજય પરમાર તો અત્યારે જીવે છે, પણ બીજા 7 જણા તે દિવસ તે તાવે હતા અને એ પણ જીવે છે. અને ઘટના એવી બની હતી કે માં મેલડીનો જ્યારે 8મના દિવસે જ્યારે તાવો તળાણો ત્યારે કાબરી કૂતરી બની અને ત્યાં માં મેલડી ઠેકડો મારી અને ત્યાં તાવાની પાસે આવીને બેસે છે અને પછી ત્યાં ધગધગતું ગરમ ઉકળતું તેલ પીવા લાગ્યા. ત્યારે આ ઘટના જોતાં જ અજય પરમાર ઓળખી ગયા અને એમની બાજુમાં બેઠેલા એ 7 માણસોને કહેવા લાગ્યા કે ભાઈઓ, કોઈ હાથમાં લાકડી ના લેતા અને કોઈ હાકોટો કરતા નહીં કે કોઈ કાઢવાની કોશિશ કરતા નહીં, બધા પગે લાગો, આ તો મારી મેલડી છે. અને ત્યારે બધા જ માણસો ત્યાં પગે લાગે છે અને પછી એ કૂતરી કે જે તાવામાંથી 3 પૂરીઓ ખાઈ અને લાખા દાદાનું જ્યાં સ્થળું હતું ત્યાં જઈને બેસી જાય છે. ત્યારે અજય પરમાર પણ ત્યાં જ એની પાસે જઈને બેઠા અને પછી કહે છે કે હે માં મેલડી, અમે તને ઓળખી ગયા છીએ અને આ તો મારી મેલડી પોતે અમને દર્શન દેવા આવી છે. અને ત્યારે લાખા દાદા પણ એ જ સમયે એક લીલા કરે છે કે એમની પાસે એ વાડામાંથી એક ગાયો લઈ અને ગોવાળ આવે છે અને તે કહેવા લાગ્યો કે હે અજય પરમાર, લ્યો આ દૂધ માતાજીને ધરાવી દો. માતાજીને દૂધ ચડાવવાની માનતા હતી, તેથી
આ અજય પરમાર હાથમાં દૂધનો કટોરો લઈ અને જેવા માતાજીને ધરાવે છે કે હે ભાઈ હવે તમારી માનતા પૂરી, આમ કહીને જ્યારે અજય પરમારે પાછું વળીને જોયું તો પાછળ તો નથી એ માલધારી કે નથી એક પણ ગાય. અને ત્યારે આમ એ દિવસે અજય પરમારને મારી મેલડીએ તો પરચો આપ્યો, પરંતુ એમની સાથે સાથે લાખા દાદાએ પણ પરચો દેખાડ્યો. અને પછી એ જ રાત્રે અજુ પરમારના સપનામાં માતાજી આવીને કહેવા લાગ્યા કે હે પરમાર, આ લીમડામાં મારો વાસ છે અને અહીંયા જ લાખા દાદાએ લીમડાના ડાળ ઉપર તપસ્યા કરીને મને પ્રસન્ન કરી હતી અને આ લીમડાની ડાળ ક્યારેય તોડતો નહીં અને એ લીમડાના નીચે મારી સ્થાપના કર અને હું અહીંયા માતા મેલડી તરીકે હવે પૂજાવા માગું છું. અને કદાચ તારી પાસે કરોડો રૂપિયા લઈને કોઈ આવે તો એક પણ રૂપિયો લેતો નહીં અને આ લીમડાનું એક પાન પણ કોઈ દી તૂટવા ના દેતો. આવું હું મેલડી તને કહું છું. અને આમ અજય પરમાર માં મેલડી અને લાખા દાદાને ત્યાં એક જ મંદિરમાં બેસણા કરે છે. અને મિત્રો હાલમાં પણ વાઘવાડી ગાંડી ગીરમાં માતાજી મેલડી અને લાખા દાદાનું સ્થાપન છે અને ત્યાં હજારો લોકોના દુઃખ દૂર થાય છે. અને આજે પણ માં મેલડી અને દાદા હાજરા હજુર બેઠા છે. તો મિત્રો આ હતો આજનો માં મેલડીનો અને લાખા દાદા સુરવીરનો ઇતિહાસ. તો મિત્રો આવા જ ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો.